અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર। એટલે સુવાહક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય એની આપણી આ ચર્ચા છે। આ જે સુવાહક પદાર્થ ગમે તેવા આકારનો, તમે જાણો છો કે સુવાહક પદાર્થમાં શું હોય તો કે પરમાણુ ચોક્કસ બિંદુ પર ગોઠવાયેલા હોય અને આ જે ગોઠવણી છે એને લેટિસ કહેવાય। પરમાણુની આ ગોઠવણીઓ અને આ પરમાણુ ગોઠવાયેલા છે વ્યવસ્થિત ચોક્કસ બિંદુ પર। આ ભૌમિતિક ગોઠવણી એને આપણે લેટિસ તરીકે ઓળખીએ। લેટિસ લુઈસ જે શબ્દ વાપરીએ। આ પરમાણુની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય। છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન હોય ને એને વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય। આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એની કુલ ઉર્જા માઇનસ હોય, કેમ કે ન્યુક્લિયસ એને જકડી રાખે, કેમ કે ન્યુક્લિયસ ધન વીજભાર ઇલેક્ટ્રોન ઋણ। અને તમે આવું પણ 11મા ધોરણમાં જાણો છો કે E બરાબર K વત્તા U। હવે આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કરતા સ્થિતિ ઉર્જા વાળું પદ બમણું માઇનસ હોય। ગતિ ઉર્જા વાળું પદ 1/mv², સ્થિતિ ઉર્જા વાળું પદ કુલમના નિયમની જેમ કે ન્યુક્લિયસનો વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર અપોન અંતર, સ્ક્વેર નહીં પણ ખાલી અંતર। પણ આના કરતા આ પદ બમણું માઇનસ। માઇનસ કેમ? ન્યુક્લિયસ એને જકડી રાખે। કોઈ પણ પદાર્થ, રજકણ કે વીજભાર બળ ક્ષેત્રમાં હોય અને ક્ષેત્ર એને જકડી રાખતું હોય ત્યારે હંમેશા એની સ્થિતિ ઉર્જા માઇનસ। આ પ્રકારનું સમીકરણ તમે જાણો છો, F = સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષમાં વિકલન। જો અમે U ને સૂત્ર કરતા બનાવીએ, માઇનસ શીશાની આ બાજુ જવા દો, FDR, બંને બાજુ સંકલન લો, કશું નથી ને તો આનું સંકલન U થાય માઇનસ FDR। આમ બ્રહ્માંડમાં કોઈ પણ પદાર્થ, વીજભાર કે કણ કે મોટો પદાર્થ બળ ક્ષેત્રમાં હોય અને ક્ષેત્ર એને જકડી રાખતું હોય તો સ્થિતિ ઉર્જા માઇનસ। પછી એ ક્ષેત્ર ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય, ક્ષેત્ર જકડી રાખે, ક્ષેત્ર દ્વારા બળ લાગે, તેથી એની સ્થિતિ ઉર્જા માઇનસ અને હંમેશા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય માઇનસ અને ગતિ ઉર્જા કરતાં કેવું બમણું। આ બાદબાકી થઈ -x। જો આ બાહ્યતમ કક્ષાનો જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એને આટલી ઉર્જા પ્લસ મળે કે વધુ તો એ ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર નીકળી જાય। જે બાહ્યતમ કક્ષા છે ને એમાંથી ઇલેક્ટ્રોન બહાર આવી જાય। હવે આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખાય। આ ઇલેક્ટ્રોન એટલે મુક્ત ઇલેક્ટ્રોન જે કક્ષામાંથી બહાર આવી ગયો, પદાર્થમાંથી બહાર નથી નીકળતો, દ્રવ્યમાં અસ્તવ્યસ્ત ગતિ કરે। પણ હવે આને ફ્રી ઇલેક્ટ્રોન કહેવાય અને પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ને એટલે પરમાણુ બને ધન આયન। આ પરમાણુ ધન આયન પોતાના સ્થાનની આજુબાજુ અસ્તવ્યસ્ત ફક્ત દોલન કરે। આમ સુવાહક પદાર્થ પરમાણુની વ્યવસ્થિત ગોઠવણી લેટિસ ગોઠવણી કહેવાય, લેટિસ બંધારણ કહેવાય। પરમાણુની બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન એને વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન। આ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા માઇનસ, કેમ કે ન્યુક્લિયસ ધન વીજભાર એને જકડી રાખે। જો ઇલેક્ટ્રોનની એટલી પ્લસ ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન કક્ષામાંથી બહાર નીકળી જાય અને દ્રવ્યમાં અસ્તવ્યસ્ત ગતિ કરે। આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય। પરમાણુ ધન આયન અને મુક્ત ઇલેક્ટ્રોન દ્રવ્યમાં અસ્તવ્યસ્ત ગતિ। આ ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ કેવી હોય તો કે કોઈ જંગલ હોય અને એમાં આપણે ક્રિકેટનો દડો નાખીએ તો દડો એક ઝાડ સાથે અથડાય, બીજા ઝાડ સાથે, બસ અહીંયા બધા જ ઇલેક્ટ્રોનની ગતિ એવી જ છે। આ બધા ધન આયન ઝાડ છે અને ઇલેક્ટ્રોન એક દડો છે અને આ રીતે ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરે। આ સુવાહક પદાર્થ।
આ સુવાહક પદાર્થને આ રીતે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અહીંયા ક્ષેત્ર હંમેશા પ્લસ થી માઇનસ તરફ હોય, એટલે આ બાજુ માઇનસ, આ બાજુ પ્લસ. તેથી આ જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ ફ્રી ઇલેક્ટ્રોન પર આ સૂત્ર અનુસાર બળ લાગે. F = E વિદ્યુત ક્ષેત્ર બળ લગાડે માઇનસ સ્મોલ e કેપિટલ E. આ માઇનસ નિશાની બતાવે કે બળ અને ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી ક્ષેત્ર આ દિશામાં છે તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ એનાથી વિરુદ્ધ, તેથી ઇલેક્ટ્રોન પર બળ આમ લાગે. પરિણામે ઇલેક્ટ્રોન આ સપાટી પર જમા થાય અને આ સપાટી પર ઇલેક્ટ્રોન ઓછા થાય. આ બાજુ ઇલેક્ટ્રોન ઓછા થાય એટલે બીજા શબ્દમાં એમ કહેવાય કે ધન વીજભાર ખુલ્લો થાય. ક્યારે ધન વીજભાર આમથી આમ ના આવે, કેમ કે ધન વીજભાર તો શું છે? પરમાણુ છે, અને ઘન પદાર્થમાં પરમાણુ અસ્તવ્યસ્ત ગતિ ન હોય. તેથી ઇલેક્ટ્રોન આમ આવે, કારણ ક્ષેત્ર. તેથી આ બાજુ ઇલેક્ટ્રોન ઓછા થયા, તેથી ધન વીજભાર ખુલ્લો થયો. અહીંયા ઋણ ઇલેક્ટ્રોન. અને પદાર્થના અંદરના ભાગમાં પણ ક્ષેત્ર રચાયું, પ્લસ થી માઇનસ તરફ ક્ષેત્ર આમ રચાય, અને E' કહી દઉં. હવે આ બાહ્ય ક્ષેત્ર અને પદાર્થનું અંદરનું ક્ષેત્ર સરખું થાય, બંનેનું મૂલ્ય વિરુદ્ધ, મૂલ્ય સરખું થાય અને દિશા વિરુદ્ધ હોય. એટલા જ ઇલેક્ટ્રોન આ સપાટી પર જમા થાય, એટલો ધન વીજભાર ખુલ્લો થાય. માની લો કે 500 ઇલેક્ટ્રોન આ બાજુ આવ્યા, 500 ધન આયન બાજુ ખુલ્લા થયા, અને બાહ્ય ક્ષેત્ર અને પદાર્થનું ક્ષેત્ર સરખા થયા. તો હવે 501 નંબરનો ઇલેક્ટ્રોન સપાટી પર આવતો નથી, એમ ધન આયન પણ ખુલ્લો થતો નથી. આમ સુવાહક પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો આ સપાટી પર ઋણ વીજભાર, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ સપાટી પર ધન વીજભાર ખુલ્લો થાય. આ પ્રકારનું ચિત્ર. આ સુવાહક પદાર્થમાં ક્ષેત્રમાં મૂકો તો ખાસ અગત્યના મુદ્દા તમારે મગજમાં રાખવાના. તો પહેલો મુદ્દો, સુવાહક પદાર્થના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. અહીંયા કોઈ ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરીએ ને અંદરના ભાગમાં, તો અંદરના ભાગમાં ચોખ્ખો વીજભાર 0. તેથી ગાઉસના નિયમ અનુસાર ફાઈ બરાબર સંકલન E આ પ્રકારનું પદ છે. E dA અથવા ds કહી દઉં બરાબર ઘેરાતો ચોખ્ખો વીજભાર અપોન એપ્સિલોન 0. તો અંદરના ભાગમાં વીજભાર નથી, તેથી અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ નથી, તેથી અંદરના ભાગમાં ચોખ્ખો વીજભાર 0, તેથી વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું? 0. આમ સુવાહક પદાર્થ બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, કેમ કે આ બંને મૂલ્ય સરખા થયા, તેથી પરિણામી 0, અને વિદ્યુત ક્ષેત્ર 0 તો અંદરના ભાગમાં ચોખ્ખો વીજભાર પણ કેટલો? 0. સુવાહક પદાર્થ ક્ષેત્રમાં મૂકો તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0, તેથી અંદરના ભાગમાં ચોખ્ખો અથવા વધારાનો વીજભાર કેટલો? 0 થશે. સુવાહક પદાર્થ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર 0, અંદરના ભાગમાં ચોખ્ખો વધારાનો વીજભાર 0. અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે આમ સપાટીને લંબ જ હોય. પ્લસ છે ને એટલે તીર બહાર તરફ દોર્યું છે, પણ સપાટીને હંમેશા આ રીતે લંબ જ હોય. અહીંયા માઇનસ વીજભાર હોય તો સપાટીને લંબ, પણ તીર અંદર તરફ આમ દાખલ થાય. માનો કે આ વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોત તો આ વિદ્યુત ક્ષેત્રના બે ઘટક મળત. એક સપાટીને સમાંતર ઘટક, માનો કે થીટા કહી દઉં, અને એક સપાટીને લંબ ઘટક. તો આ E સદિશનો સપાટીને સમાંતર ઘટક E cos થીટા મળે. આ બાજુ થીટા છે ને, જે બાજુ થીટા હોય એ બાજુ cos લેવાનું, અને લંબ ઘટક કયો? E sin થીટા. જે બાજુ થીટા ન હોય ને એ બાજુ sin.
અને આ E cos θ ઘટકના કારણે સપાટી પરના વીજભાર પર આ સૂત્ર અનુસાર બળ લાગે. વીજભાર ગુણ્યા ક્ષેત્રનો ઘટક બળ. આ બળના કારણે વીજભાર ગતિ કરે, તેથી વીજભાર સ્થિર ન રહે. આવી વાત શક્ય નથી. એટલા જ માટે વિદ્યુત ક્ષેત્ર સપાટીને હંમેશા કેવું હોય? લંબ જ હોય. જો આ લંબ હોય તો એનો સપાટીને સમાંતર ઘટક 0, અને સપાટીને સમાંતર ઘટક 0 તો સપાટીને સમાંતર વીજભાર પર લાગતું બળ 0. આમ સમસ્થિતિમાન પૃષ્ઠ જેવું બને. બધી જગ્યાએ વિસ્થિતિમાન એ રીતે વિચારી શકાય. આ જે છે લંબ હોય એનો અર્થ એવો થાય કોઈ ભૌતિક રાશિ માનો કે y દિશામાં છે તો એની x દિશાની અસરકારકતા કેટલી? 0. એમ E સદિશામ લંબ હોય તો એનો સપાટીને સમાંતર ઘટક 0, તેથી વીજભાર પર સપાટીને સમાંતર બળ ન લાગે એ પ્રકારની ઘટના. તેથી સપાટીને લંબ વિદ્યુત ક્ષેત્ર. વિસ્થિતિમાન અચળ. જેટલું વિસ્થિતિમાન સપાટી પર હોય એટલા જ મૂલ્યનું વિસ્થિતિમાન સુવાહક પદાર્થના અંદરના ભાગના દરેક બિંદુ પાસે. માનો કે અહીંયા વિસ્થિતિમાન 10 વોલ્ટ, તો અહીંયા પણ 10 વોલ્ટ જ ગણાય. જેટલું વિસ્થિતિમાન સપાટી પર એટલું જ વિસ્થિતિમાન અંદર દરેક બિંદુ પાસે. આમ સુવાહક પદાર્થ સપાટી પર વિસ્થિતિમાન એટલું જ અંદર. આ જે સુવાહક પદાર્થ છે એની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આ પ્રકારનું કેવી રીતે આવે? તો અહીંયા એક પીલ બોક્સની કલ્પના કરો. આવું એક ગાઉસિયન પૃષ્ઠ છે, એકદમ સ્મોલ. એનો 50% ભાગ બહાર, 50% અંદર. તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર આમ હોય, સપાટીને લંબ. અને ગાઉસનો નિયમ પણ તમને ખબર છે કે ફાઈ બરાબર સંકલન EdS બરાબર ઘેરાતો વીજભાર અપોન એપ્સિલોન 0. હવે ઘેરાતો વીજભાર કેટલો? આટલું S જેટલા ક્ષેત્રફળ વાળો. એકમ ક્ષેત્રફળ તો સિગ્મા જેટલો વીજભાર, તો આટલું S જેટલું ક્ષેત્રફળ, તો ઘેરાતો વીજભાર કેટલો? તો કે સિગ્મા S અપોન એપ્સિલોન 0. અહીંયા E સંકલનની બહાર મૂકી દઉં. સંકલન ds, સંકલન ds નું મૂલ્ય પણ કેટલું? S બરાબર સિગ્મા S એપ્સિલોન 0. CS કેન્સલ, તો સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્મા અપોન એપ્સિલોન 0. જો આપણે સદિશ નિશાની કરીએ તો ડાયરેક્શન માટે n કેરેટ. ક્ષેત્ર આમ છે ને, તેથી આમાંથી કોઈ ફ્લક્સ ન પસાર થાય, કેમ કે આમ તો કોઈ ક્ષેત્ર અથવા અહીં તો વીજભાર ક્ષેત્ર મળતું જ નથી. એટલા માટે ફ્લક્સ આમાંથી પસાર ના થાય, ફક્ત આ ભાગમાંથી. અને ઘેરાતો ભાગ કયો? તો સપાટી પર વીજભાર છે એટલું સિગ્મા S તરીકે ઓળખાય. સુવાહક પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા અંદરના ભાગમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0, અંદરના ભાગમાં ચોખ્ખો વધારાનો વીજભાર 0. વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અને વિસ્થિતિમાન અચળ. વિસ્થિતિમાનનું જે મૂલ્ય સપાટી પર હોય એટલું જ અંદર. તેથી એકમ ધન વીજભારને કેન્દ્રથી અથવા અંદરના ભાગના કોઈ પણ બે બિંદુ વચ્ચે ગતિ કરાવો અથવા સપાટી પર લાવો તો કાર્ય 0, કેમ કે વિસ્થિતિમાન સરખું. તો W = Q ડેલ્ટા V. ડેલ્ટા V 0, કાર્ય ન થાય. તેથી એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુ લઈ જાઓ તો કાર્ય 0, કેમ કે વિસ્થિતિમાન સમાન છે. સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E સદિશ બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0 n કેરેટ. હવે આ સુવાહક પદાર્થ પોલાણ વાળો છે, અંદર બખોલ છે, અને આ રીતે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ છીએ તો બખોલમાં શું? તો આ જે બખોલ વાળો ભાગ છે એમાં E બરાબર 0 થાય. અહીંયા ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો ને
તો અહીંયા ઘેરાતો વીજભાર 0, તો બખોલમાં E બરાબર 0. અને બખોલમાં E બરાબર 0 આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે ઓળખાય. આમ ક્યારેક પૂછે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એટલે શું? પોલાણવાળા સુવાહક પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકતા પોલાણમાં વિદ્યુત ક્ષેત્ર 0 આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. આનો ક્યાં ઉપયોગ થાય? તો એક ઉદાહરણ તમને કહું. માનો કે વીજળી થતી હોય કાર્બન પદ પ્રમાણે આ રીતે દોરડાવાળી વીજળી, અને 3 પોઝિશન હોય કે ઝાડ નીચે ઊભા રહેશો, ખુલ્લા મેદાનમાં ઊભા રહેશો, કે ગાડીના દરવાજા બંધ કરી અને ગાડીમાં બેસશો. આપણે મોટાભાગે ક્યાં ઊભા રહીએ છીએ? ઝાડ નીચે. વાસ્તવમાં આ પ્રકારની વીજળી થતી હોય તો ઝાડ એના તરફ ખેંચે અને આપણો પ્રશ્ન એ પરીક્ષણ વીજભાર જેવો થાય. હજારો વોલ્ટ આપણા શરીરમાંથી પાસ થાય અને આપણી ઓળખ છે ને વીટીથી થાય. વાસ્તવમાં સારામાં સારી ઘટના કહી તો ગાડીના દરવાજા બંધ કરીને બેસવું સારું. કેમ ગાડીના દરવાજા બંધ કરો ને તો આ ગાડીના દરવાજા બંધ કર્યા તમે, અંદરના ભાગમાં પોલાણ થયું, આ માધ્યમ થયું, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના બની. તેથી ગાડીના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0. તેથી બાકીના જે સંજોગો છે એના કરતાં આપણો બચાવ અહીંયા વધારે થાય. પોલાણવાળો સુવાહક પદાર્થ બાહ્ય ક્ષેત્રમાં મૂકો ને તો આ ક્ષેત્ર રેખા અહીંયાથી જેટલી દાખલ થાય એટલે આમ સીધી અહીંયા બહાર આવે. તેથી પોલાણમાં E બરાબર 0 એને આ ઘટના કહેવાય. આ ઘટનાનો બીજે ક્યાં ઉપયોગ થાય? તો જે ઇન્સ્ટ્રુમેન્ટ બાહ્ય ક્ષેત્રમાં ખરાબ થતા હોય, માનો કે કોઈ અવકાશયાન છે અને બ્રહ્માંડમાં જાય છે, તો બ્રહ્માંડમાં આ પ્રકારના ક્ષેત્ર એપ્લાય થતા હોય અને અવકાશયાનમાં એવી કેટલી વસ્તુ હોય જે બાહ્ય ક્ષેત્રમાં એ ખરાબ થતી હોય, તો આવા ઇન્સ્ટ્રુમેન્ટ આવા સાધનને અહીંયા પોલાણમાં રાખવા પડે. તેથી ગમે તે ક્ષેત્રમાંથી અવકાશયાન પસાર થાય પણ અહીંયા E બરાબર 0 તો આવા સેન્સિટિવ ઉપકરણ ખરાબ થઈ જતા નથી. ફરીથી બધા સ્ટેપ જુઓ. સુવાહક પદાર્થ એને બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો અંદરના ભાગમાં પરિણામી ક્ષેત્ર 0. કેમ કે બાહ્ય ક્ષેત્ર પદાર્થનું ક્ષેત્ર સરખું થાય એટલા ઇલેક્ટ્રોન આ સપાટી પર જમા થાય. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0. વિદ્યુત ક્ષેત્ર 0, તેથી ગાઉસના નિયમ અનુસાર ચોખ્ખો વીજભાર પણ 0. વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું? સપાટીને લંબ. સપાટી પર જેટલું વિસ્થિતિમાનનું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય અંદર દરેક બિંદુ પર. તેથી એકમ ધન વીજભારને એક બિંદુએથી બીજા બિંદુ લઈ જાઓ તો કાર્ય 0. W બરાબર Q ડેલ્ટા V. ડેલ્ટા V 0, કાર્ય 0. સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E સદિશનું સૂત્ર σ/ε0 n કેરેટ. આ રીતે પોલાણ કે બખોલવાળો સુવાહક પદાર્થ હોય અને ક્ષેત્રમાં મૂકો તો બખોલમાં E બરાબર 0 આ ઘટનાને શું કહેવાય? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તેથી જે સાધન બાહ્ય ક્ષેત્રમાં ખરાબ થતું હોય એને અહીંયા રાખવામાં આવે. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના થાય. એક વધારાની વાત આ ટોપિકના અનુસંધાનમાં, બહુમાળી મકાન હોય તો તમે લાઇટનિંગ કંડક્ટર જોયું હશે. લાઇટનિંગ કંડક્ટર એટલે શું થાય? વીજળી રક્ષક. લાઇટનિંગ કંડક્ટર કહેવાય અથવા વીજળી રક્ષક. આ લાઇટનિંગ કંડક્ટર કેવું હોય? આ રીતે અણીદાર સળિયા હોય અને આ સુવાહક તાર આ રીતે જમીનમાં અર્થિંગ હોય. આનું કામ શું? તો તમને ખ્યાલ હોય કે વીજળી કોણ ઉત્પન્ન કરે? તો કે વીજભારિત વાદળ અથડાય અને વીજભારિત વાદળ અથડાય એટલે વીજળી ઉત્પન્ન થાય. આ લાઇટનિંગ કંડક્ટર અહીંયા મૂકેલું છે. માનો કે આ વીજભારિત વાદળ આમ નજીક આવ્યું, એનો ચોક્કસ વિસ્તાર હશે અને માની લો કે અહીંયા ધન વીજભાર છે આ વાદળ પાસે, તો તરત જ ઇલેક્ટ્રોન આમ જશે. ઇલેક્ટ્રોન આ સપાટી પર આવશે. હવે સળિયા એકદમ અણીદાર છે,
તેથી સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે અને વીજભાર ઇલેક્ટ્રોન વધી જાય, તેથી વીજભારની પૃષ્ઠ ઘનતા વધે, તેથી કેટલોક વીજભાર આ રીતે બહાર નીકળી જશે અપાકર્ષણના કારણે. અને F = E સૂત્ર અનુસાર ઇલેક્ટ્રોન પણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, ક્ષેત્ર આમ રચાય, અને ઇલેક્ટ્રોન પર બળ આમ લાગશે ક્ષેત્રની વિરુદ્ધ, અને આ ઇલેક્ટ્રોન વાદળમાં પહોંચી વાદળને ન્યુટ્રલ બનાવી દેશે. તેથી આવા ન્યુટ્રલ વાદળ અથડાય તો વીજળી ઉત્પન્ન કરતા નથી. એટલે આ રીતે લાઇટનિંગ કંડક્ટર ગોઠવેલું હોય તો એના નજીકના ભાગમાં કોઈ પણ વાદળ આવે તો ઓપોઝિટ ચાર્જ ઉત્પન્ન કરી અને એ વાદળને ન્યુટ્રલ બનાવી દે. તેથી વીજળી આવા બહુમાળી મકાન પર પડતી નથી અને બહુમાળી મકાનને એ વીજળીનું પ્રોટેક્શન મળે.